નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ પટેલ આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. ખેડૂત મિત્રો, અત્યારે મગફળીના પાકની અંદર જે ખૂબ સારો એટેક આવ્યો છે મૂંડાનો, આ મૂંડાના પ્રશ્નનું સોલ્યુશન માટે કઈ દવા વાપરવી અને કયા પ્રમાણસર વાપરવી, કેવી રીતે વાપરવી, એની સચોટ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે. ખેડૂત મિત્રો, ખાસ ભલામણ છે કે જે લોકો આ ચેનલ ઉપર નવા હોય એ અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો, બાજુના આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી કરી તમને અમારી જે કાંઈ માહિતી વિડીયોમાં મૂકવામાં આવે એ આપણા સુધી સૌપ્રથમ મળે. મિત્રો, જે કાંઈ માહિતી મળશે એ આપણને સચોટ અને સાચી માહિતી મળશે. હવે મગફળીના પાકની અંદર ઘણા ખરા લોકોને મગફળીનો પાક મૂંડાના ત્રાસથી એકદમ સાફ થઈ ગયો છે, એવું ઘણા લોકોએ જોયું છે અને ઘણા લોકોને ખબર પણ છે. હવે આ મૂંડાના ત્રાસથી બચવા માટે ખેડૂત મિત્રોને શું કરવું જોઈએ એની માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો, ખાસ કરીને. હવે મિત્રો, તમે જે કોઈ એગ્રોએ જાઓ અને કઈ દવાને માંગવી તેની ખાસ માહિતી યાદ રાખો. મિત્રો, આ બોક્સર નામની પ્રોડક્ટ છે. હવે બોક્સર પ્લસ તમારે મૂંડાના પ્રશ્નો માટે થાઇમેક્ઝામ પ્લસ લેમડા સાયલોથ્રીન નામનું ટેકનિકલ, એટલે કે આપણે પડઘમ કહીએ છીએ, જે પડઘમ એનું ટેકનિકલ આવે છે થાઇમેક્ઝામ અને લેમડા સાયલોથ્રીન. આ નામની પ્રોડક્ટ કોઈ પણ સારી કંપનીની લેવી. માત્ર આ એક જ દવાથી તમારા મૂંડાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. હવે આ મૂંડાનો ત્રાસ જે છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો તમે કોઈ પણ પ્રકારનું ખાતર નાખવાના હોય મિત્રો મગફળીના પાકની અંદર, એસપી નાખો, ડીએપી નાખો, ઉરિયા નાખો, એમોનિયા નાખો, સલ્ફર નાખો, જે કંઈ નાખો એની સાથે તમારે 1 વીઘા દીઠ એટલે કે તમારે 200 ગ્રામ જેવું આ પડઘમ આપણે જેને કહીએ છીએ એ પડઘમ નાખી દેવું, જેથી કરી ખાતરને પટ મારી અને ઉડાડી દેવું, એટલે તમારે એનું મૂંડામાં સચોટ નિયંત્રણ આવશે. ખાસ કરીને જ્યારે આ નાખો ત્યારે મિત્રો આપણા જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે. જો ભેજ જેટલો હશે એટલું ખૂબ સારું પરિણામ મળશે. મિત્રો, ખાસ ભલામણ તરીકે તમને એ પણ વાત કહું, મારો લાઈવ એક્સપિરિયન્સ છે કે અમે મગફળીની અંદર જે હમણાં હાલ નાખ્યું છે, તમે ઉરિયા ભેગું જો નાખશો તો મગફળીને ઉરિયાની પણ ખાસ જરૂર હોય છે. નાઇટ્રોજન પેદા કરવા માટે જે ઉરિયા આપણે ઉપયોગ કરીએ છીએ, ઉરિયા નાખો તો તેની સાથે આ પટ મારી નાખશો તો અદ્ભુત રિઝલ્ટ મળશે. મિત્રો, મૂંડા તડફડાવીને બહાર આવશે. અને જો મિત્રો તમે ખાતર ભેગું ન નાખવાના હોય અને મગફળીને પાવી હોય તો તમે આનો ડોયો બનાવી અને પર વીઘા દીઠ 200 ગ્રામ નાખો, 1 વીઘે 200 ગ્રામ ડોયો બનાવી અને રેડ પાઈ દો મગફળીમાં, એટલે તમારે જેવું પવાતું જશે મિત્રો એમ તમારે મૂંડા 2 થી 3 કલાકમાં તડફડાવી અને બહાર આવી જશે. મિત્રો, ઘણા ખેડૂત લોકો એવું કહેતા હોય છે કે અમારે મગફળી પાવી નથી. ના, એમ ન ચાલે, પાવી પડે. જો પાવ તો સારું પરિણામ મળે અને ન પાવ, અને ઘણા ખરા લોકો એવું કરતા હોય છે કે નોઝલ કાઢી અને ડ્રિન્ચિંગ કરાવે છે. ડ્રિન્ચિંગમાં મિત્રો ખૂબ સારું પરિણામ મળતું નથી. જેવું મિત્રો તમે પરિણામ ધારો એવું ડ્રિન્ચિંગમાં ન મળે, કારણ કે એ નોઝલ એક જ શામાં આમ હાલી જતી હોય છે. આ આખા ક્યારામાં મૂંડો ક્યાં હોય એ ખબર રહેતી નથી. એટલે કાં તો તમારે પાવું પડે રેડ, અને કાં તો તમારે ખાતર ભેગું ભેળવી અને ઉડાડવું પડે, તો જ તમારે સાચું પરિણામ મળશે અને તો જ તમારી મહેનત સફળ થશે. એટલે મિત્રો, ખાસ કરીને છેતરાતા નહીં. આવી રીતે જ તમારે મૂંડાનું સોલ્યુશન કરવું પડશે. મિત્રો, આ મૂંડાનો ત્રાસ અત્યારે ખૂબ ભયંકર આવી ગયો છે. ઘણા ખરા લોકોને 25 વીઘાની મગફળી હતી. અમારા ખેડૂત ગ્રાહકો જે આવે છે અને કહે છે કે ભાઈ અમે નથી માર્યું, તો અમારે 20 વીઘાની મગફળી પૂરી થઈ ગઈ, 5 વીઘાની જ વધી છે. તો તમે ખેડૂત મિત્રો હજી મગફળીમાં મૂંડા જેને નથી આવ્યા એ આગોતરું આયોજન કરી અને આનો ઉપયોગ કરો, જેથી તમે પણ મૂંડાથી બચી જશો અને ઉત્પાદનમાં ઘણો ફેર પડે. મગફળી પીળી થઈ જાય છે, મગફળીના ડોડવા સુધી મૂંડા પહોંચી જાય અને મૂંડા મગફળી ખાઈ જાય છે, મૂળનો વિકાસ તોડી નાખે છે, એટલે તમારી મગફળી એકદમ પૂરી થઈ જાય છે. એટલે તમે ખાસ કરીને મિત્રો આનો ઉપયોગ કરો, અને માહિતી સારી લાગી હોય તો બીજા લોકોને પણ શેર કરો, અને જલ્દીથી જલ્દી બીજો વિડીયો આવે એના માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય જવાન, જય કિસાન.